14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા હુમલાના દિવસ તરીકે યાદ કરવામાં આવે છે, જેને ભારતમાં કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક આત્મઘાતી હુમલાખોરે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર CRFના જવાનોના કાફલાને નિશાન બનાવ્યો હતો। આ હુમલામાં 40 CRF સૈનિકો માર્યા ગયા હતા। જે સૈનિકો માર્યા ગયા તેમને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા તેમનો ફોટો મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે आज रोज ऑल गुजरात स्टूडेंट यूनियन AGSUના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તેમને સાથે રાખીને વર્ષ 2019માં જે રીતે જમ્મુ કાશ્મીર રાજ્યમાં પુલવામા ડિસ્ટ્રિક્ટમાં જે આતંકવાદી હુમલો પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો તેની અંદર લગભગ 40 જેટલા જે આપણા જવાનો હતા તે વીરગતિને પ્રાપ્ત થયા હતા। તેના સંદર્ભમાં 14મી ફેબ્રુઆરીના રોજે જ્યારે આખું દેશ અને સમગ્ર વિશ્વ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતો હોય ત્યારે અમે એવું કહેવા માંગીએ છીએ કે આ વેલેન્ટાઇન ડે આ ભારતનું કલ્ચર નથી। ભારત એક જે રાષ્ટ્ર છે તે સનાતન ધર્મનું એક રાષ્ટ્ર છે। ત્યાં સર્વપ્રથમ રાષ્ટ્ર હોવો જોઈએ અને જ્યારે રાષ્ટ્રની સુરક્ષા માટે આ ભારત દેશના બોર્ડર ઉપર સરહદ ઉપર જે જવાનો છે તે લોકો તૈનાત રહીને 24 કલાક આપણી સુરક્ષા માટે એ લોકો તત્પર હોય છે। દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરીને આપણાને સુરક્ષા પ્રદાન કરતા હોય છે, દેશને સુરક્ષા આપતા હોય છે। તો આપણું પણ કર્તવ્ય હોવું જોઈએ કે એ લોકોના સમર્થનમાં કંઈક એવા આપણે કાર્યો કરીએ જેથી એ લોકોનો ઉત્સાહ અને જે મનોબળ છે તે વધે। તો તેના જ માટે ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે આજે અમારા દ્વારા જે પણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ અમારા સાથે જોડાયા હતા। સાથે સાથે અમે એમના સમર્થનમાં આજે બ્લેક ડ્રેસ છે તે અમે લોકોએ પહેર્યું છે, કારણ કે એક જે કાળો દિવસ જે હતો 14મી ફેબ્રુઆરી 2019ના રોજે તે કોઈ પણ ભૂલી શકે નહીં, કારણ કે એક આત્મઘાતી જે હુમલો હતો તે વિશ્વાસઘાત કરીને કરવામાં આવ્યો હતો। આવનાર સમયમાં અમે ભારત દેશની સૈન્ય જે પણ સેનાઓ છે એમના જોડે છે અને જે પણ એવા કાર્યો હશે એમને અમે એમાં મદદરૂપ થતા રહીશું જેથી એ લોકોનું મનોબળ વધે।